નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. પીએમ મોદીનો વિરોધ ભારે પડ્યો. માલદીવ્સમાં 3 મંત્રી પછી હવે પ્રમુખની ખુરશી જોખમમાં જોવા મળી. માલદીવ્સમાં પ્રમુખ મુઇઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી. તો માલદીવ્સના પ્રમુખ મુઇઝુની ચીનને પ્રવાસીઓ મોકલવા માટે આજીજી કરવામાં આવી. લક્ષદ્વીપના મિનિકોય ટાપુ ઉપર નવું એરપોર્ટ બનાવવામાં આવશે. અરબ સાગર પર નજર રાખવા માટે યુદ્ધ વિમાનો તૈનાત કરવામાં આવશે. એઆઈ સ્ટાર્ટઅપની સીઈઓ સૂચના શેઠે ગોવામાં 4 વર્ષના પુત્રની હત્યા કરી. કળિયુગી માતાને પુત્ર છૂટાછેડા બાદ પૂર્વ પતિને મળે તે ગમતું ન હતું ને જેના કારણે પોતાના 4 વર્ષના બાળકની હત્યા કરી નાખી. તો ચાંચિયાઓના હુમલા વધતા ભારતીય નેવી કોસ્ટગાર્ડ સક્રિય જોવા મળી છે. ચાંચિયાઓ સામે ભારતનું અભિયાન. અરબ સાગરમાં 10 થી વધુ યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યા. પાદરામાં તાલુકાની 2 કંપનીઓની સાથે 83.74 કરોડની છેતરપિંડીના કેસની તપાસના આધારે સીઆઈડીને સોંપવામાં આવી છે. તો હું છેલ્લા શ્વાસ સુધી અહીં રહેવાની છું તેમ કહી અને બસ સ્ટેશને અડીંગો જમાવનાર વૃદ્ધાની ગાંધીગીરી ફળી. તાબડતોબ બસ મૂકવી પડી. વડોદરામાં પ્રતાપનગર વિહાર ટોકીઝથી ડભોઈ રોડ સુધીનો રસ્તો 60 ફૂટ પહોળો કરવામાં આવશે. તો વડોદરા નિઝામપુરાની સાઈ કન્સલ્ટન્સીના ઠગ પિતા પુત્રે નર્સની પાસે 2 લાખ પડાવ્યા. હમણાં અડધા રૂપિયા આપવાના છે ને બાકીના કેનેડા ગયા પછી આપશું તેવું જણાવી અને 2 લાખ પડાવવામાં આવ્યા છે. તો નંદેસરના ઉદ્યોગોએ 25 ml ટ્રીટેડ વેસ્ટ વોટરનો જથ્થો માંગ્યો. વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તેમના દ્વારા જે જથ્થો છે તે માંગવામાં આવ્યો. ઇન્ડેક્સ બેઝ લોંગ પોઝિશન લેવામાં ફંડો અને ટ્રેડરો સાવચેત બન્યા. વિશ્વાસની કટોકટી. સેન્સેક્સ 72,000 સપાટી જળવામાં નિષ્ફળ. તો મધ્યામ થાળીથી 649 પોઈન્ટથી થયેલી પીછેહટ જોવા મળી છે. ઈટીએફને મંજૂરી મળવાની આશાથી બિટકોઇન ફરી $47,000 પર જોવા મળ્યો. તો શેર ટ્રેડિંગ માટે અમલી બનેલ નવી આસ્પા પેમેન્ટ સિસ્ટમની ધીમી શરૂઆત. એસઆઈપી અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારોનું આકર્ષણ જોવા મળ્યું. 2023માં ગોલ્ડ ઈટીએફમાં 2,923.81 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું. મોઝામ્બિક અને તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિની વચ્ચે ગ્લોબલ ટ્રેડ શો મોદીએ ખુલ્લો મૂક્યો. 1,000 સંશોધક પ્રદર્શનો સહભાગી બનશે. તો વેલકમ ગુજરાત મોદીનું રોડ શો યુએઈ પ્રેસિડેન્ટનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતને આંગણે ગ્લોબલ અવસર મહાનુભાવોનો જમાવડો જોવા મળ્યો. 2019ની છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં 15 કન્ટ્રી પાર્ટનર હતા અને 2024માં 36 થયા છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો પસંદગીકારોના નિર્ણયથી T20 વર્લ્ડ કપમાં કેટલા યુવા ખેલાડીઓને તક મળશે તે અંગે હાલ પ્રશ્નાર્થ જોવા મળ્યો છે. ભારત T20 વર્લ્ડ કપમાં ફરી અનુભવી રોહિત અને કોહલીના સહારે જોવા મળશે તો યુવા ક્રિકેટરોનો ઇંતજાર હજુ પણ લંબાવવામાં આવશે. 2008માં લલિત મોદીએ કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારનો બાઉન્સર આઈસીસીએ કેપ્ટનની પીચને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યો. તો માત્ર 2 દિવસમાં પૂરી થયેલી કેપટાઉન ટેસ્ટની પીચ અસંતોષજનક આઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું. જાપાનમાં ઓર્ડર કરતા જુડુ પીરસી અને ગ્રાહકોમાં રમૂજ ફેલાવતું એક અનોખું રેસ્ટોરન્ટ જોવા મળ્યું. તો आओ કે જબ તુમ સાજનાના ગાયક રશીદ ખાનનું નિધન થયું છે. માત્ર 55 વર્ષની વયે જ કેન્સરથી તેમનું નિધન થયું છે. બોલિવૂડમાં વાત કરીએ સની દેઓલની ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરશે. સંબંધ ખાતર કેમિયો નહીં કરવાની નીતિ છોડી છે. વેટિકન અને તિરુપતિની જેમ હવે અયોધ્યાનો પણ વિકાસ કરવામાં આવશે. દરરોજ 3 લાખ મુલાકાતીઓ આવવાની ધારણા કરવામાં આવી છે. રાબડી દેવી અને તેમની સાંસદ પુત્રી મિશા ભારતી સામે ઈડીની ચાર્જશીટ. નોકરીના બદલામાં જમીન કૌભાંડની સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસ. અયોધ્યામાં દેશના ટોચના 100થી વધુ ઉદ્યોગપતિઓના પ્લેન ઉતારવામાં આવશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ન ભૂતો ન ભવિષ્ય જેવી તૈયારી જોવા મળી છે. વડોદરાના 65 જેટલા વિદ્યાર્થીઓ સીએની ડિગ્રી મેળવવામાં સફળ થયા. સીએ ઇન્ટર તેમજ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આશરે 65 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓએ સીએની ડિગ્રી મેળવવામાં તેઓ સફળતા પ્રાપ્ત કરી છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ.
આજથી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ. તો વૈશ્વિક નેતાઓ ગ્લોબલ સીઈઓની ઉપસ્થિતિમાં પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. ઓલિમ્પિક 2036 માટે મોઢેરામાં 3.25 લાખ એકરમાં 6,000 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે. ભાજપ 2%થી ઓછી હાર જીતવાળી 48 બેઠકોની ઉપર દિગ્ગજ નેતાઓને ઉતારશે. ભાજપમાં સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના મુદ્દે મંથન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા નંદેસરી ઔદ્યોગિક વસાહતને ટ્રીટમેન્ટ કરેલું 25 mld પાણી આપશે. રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત કરાર આપવા માટે સ્થાયીમાં દરખાસ્ત કરવામાં આવી છે. તો યાકુતપુરા સહિતના વિસ્તારમાં ચેકિંગ. વડોદરાના યાકુતપુરા સહિતના જે વિસ્તાર છે ત્યાં ચેકિંગ. તો 12 લોકો મીટર વિના જ વીજળી વાપરતા હતા તેવું સામે આવ્યું છે. વીજ કંપની દ્વારા 656 મીટર ચકાસતા 49 મીટરમાં વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. સુરેન્દ્રનગર પાલિકા ઉપર 63 કરોડ રૂપિયા, ભુજ ઉપર 130 અને ગાંધીધામ ઉપર 120 કરોડ રૂપિયા બાકી. 74 નગરપાલિકા ઉપર વીજળી અને પાણીના 1,544 કરોડ રૂપિયા બાકી. શું આવી છૂટ પ્રજાને મળતી? આ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. તો મોદી સરકારનું વચગાળાનું અંદાજપત્ર મહિલા કેન્દ્રી હોઈ શકે છે. મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ 6,000 થી 12,000 કરવાની તૈયારી જોવા મળી રહી છે. અયોધ્યાનું ખોવાયેલું સંગીત લતા મંગેશકરની સ્વર લહેરીમાં પરત કરવામાં આવશે. WHO આયુર્વેદ યુનાની દ્વારા સારવાર થતી 529 બીમારી આઈસીડીમાં સામેલ કરવામાં આવશે. રશીદ ખાને શુદ્ધ હિન્દુસ્તાની સંગીતને હળવી શૈલીઓની સાથે જોડવાનું કામ કર્યું. તો પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ રશીદ ખાનનું નિધન થયું છે. વડોદરા ધરમપુરના કલાકારોએ શ્રી રામ જીવન ઉપર 250 મીટર કાપડ ઉપર પેઇન્ટિંગ્સ દોર્યા. શ્રી રામના જન્મથી રાજ્યાભિષેક સુધીના પ્રસંગોનું ખાદીના કાપડ ઉપર વાર્લિક ચિત્ર શૈલીનું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. તમામ લોકો પોતાની રીતથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે વડોદરા ધરમપુરના કલાકારોએ પણ શ્રી રામજીના જીવન ઉપર 250 મીટર કાપડ ઉપર પેઇન્ટિંગ્સ કર્યા છે. દિયોદરમાં બટાકા પૌવા ખાતા દાડમનો દાણો ફસાઈ જવાથી 1.5 વર્ષના જૈનિલનો જીવ ગયો. આવા જે કિસ્સાઓ છે સામે આવતા હોય છે કે નાના બાળકોને જમતા ક્યારેક આવી રીતે ગળામાં ફસાઈ જતું હોય છે. અને ફરી એક વખત દિયોદરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે બટેકા પૌવા ખાતા દાડમનો દાણો ફસાઈ ગયો હતો. 1.5 વર્ષનો જે જૈનિલ છે તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે શહેરની સ્કૂલોને અપીલ કરવામાં આવી છે. સ્કૂલો પર રોશની, રામાયણ પર વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી કરવા માટે પણ જણાવ્યું છે. વડોદરા, અમદાવાદ સહિત 6 શહેરોમાં 28 સેન્ટરોમાં 2021માં જાન્યુઆરીમાં પરીક્ષા યોજાઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલી જીડીસી પરીક્ષાના પેપર લીક કેસમાં સીબીઆઈના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તો ખટંબા ગાયત્રી શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા અને 24 દીવાનું મહાદીપ યજ્ઞ યોજવામાં આવશે. 22મી જાન્યુઆરીના રોજ શહેરમાં અલગ અલગ જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યા છે. શોભાયાત્રા યોજવામાં આવી છે. ત્યારે ફરી એક વખત શહેરના 100 થી વધુ મંદિરો શણગારવામાં આવશે અને ખટંબા ગાયત્રી શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા અને 24 દીવાનું મહાયજ્ઞ દીપ યજ્ઞ યોજવામાં આવશે. બિઝનેસમાં વાત કરીએ તો ઓટોમોબાઈલ, ઓટો પાર્ટ્સ, કેપિટલ ગુડ્સ, એલ્યુમિનિયમ, મેટલ્સ 5 સર્વિસ ક્ષેત્રે મજબૂતી. કોર્પોરેટ અર્નિંગ સીઝન ડિસેમ્બર ક્વાર્ટરમાં 23 કંપનીઓના નફામાં બમણી વૃદ્ધિ થવાની ધારણાઓ જોવા મળી છે. ભારતીય સરકારી બોન્ડ બ્લૂમબર્ગ ઇન્ડેક્સનો હિસ્સો ટૂંકમાં બની શકે છે. શમી શીતલ દેવી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન 9 T20 રમશે, ભારત માત્ર 3 રમશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયોધ્યામાં હવે 3 ટેન્ટ સિટી બનાવવામાં આવશે. કુંભ જેવા ભવ્ય આયોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. પોતાનું જે નામ છે તે ઇતિહાસના પન્ના પર લખાવા જઈ રહ્યું છે અને અયોધ્યામાં હવે 3 ટેન્ટ સિટી ઊભા કરવામાં આવશે. તો પુરી જગન્નાથ મંદિરમાં પરિક્રમાનું નિર્માણ પૂર્ણતાના આરે જોવા મળ્યું છે. જાપાનમાં ઇમારતો ભૂકંપની રીધમ પકડે છે માટે જ નુકસાન ઓછું થયું છે. જાપાનમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે અને ઇમારતો જે છે ભૂકંપની રીધમ પકડે છે અને તેને લઈને નુકસાન ઓછું થતું હોય છે.
શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની માહિતી મળતાની સાથે જ પોલીસની 2 દિવસમાં 80થી વધુ હોટલોમાં તપાસ કરવામાં આવી. આતંકી શાહનવાઝની કબૂલાતના પગલે પોલીસે રેલવે સ્ટેશન વિસ્તાર ખૂંદી નાખ્યો. તો એટીએસ આવે તે પહેલા જ શહેર પોલીસે તમામ પાસા ચેક કર્યા, પણ આતંકીની કોઈ પણ માહિતી ન મળી. જન્મદિવસે મિત્રોની સાથે ઉભેલા 4ને ડમ્પરે અડફેટે લેતા એકનું મોત, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. હિટ એન્ડ રન કેસમાં નિમેટા પાસે અકસ્માત આજે છે તે સામે આવ્યો છે. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. યુએઈના પ્રેસિડેન્ટ અને મોદીનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. પ્રોટોકોલ તોડી અને મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. યુએઈના રાષ્ટ્રપતિ આવતીકાલે વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. તો ગેબ્રિયલ એટેલ ફ્રાન્સના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા. માલદીવ ટુરિઝમ વિભાગે ભારત અને પીએમ મોદી વિરુદ્ધની ટિપ્પણીઓને વખોડી કાઢી છે. તો ડાયાબિટીસની સારવારની દિશામાં મોટી સફળતા, ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતી દવાઓ શોધવામાં આવી છે. એકતાનગર નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 અંતર્ગત દેશ વિદેશના પતંગબાજોના કરતબોથી દર્શકો આશ્ચર્યચકિત થયા. તો અંધારાના કારણે વાહન ચાલકોને અકસ્માત ઝોન બન્યો છે. ટોલ ઉઘરાવતા મુલત ટોલ ટેક્સ પ્લાઝાએ 1.85 લાખનું વીજ બિલ ન ભરતા હાઈવે ઉપર અંધારપટ જોવા મળ્યો. ભારતીયોના વિરોધ બાદ માલદીવના રાષ્ટ્રપતિને ચીનને વધુ પ્રવાસીઓ મોકલવા માટે વિનંતી કરવામાં આવી છે. અવકાશમાં થતી રહસ્યમય આતશબાજી જેવી ઘટનાઓના અભ્યાસ માટે ચીને ઉપગ્રહ છોડ્યો. ચરોતરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તો માવઠાની પણ ભીતિ સેવાઈ રહી છે. આણંદમાં ન્યૂનતમ તાપમાનમાં 18.5 ડિગ્રી, તો પવનની દિશા સાઉથથી ઈસ્ટ થતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો. ખંભાતના યુવક સાથે લોનના બહાને 14.52 લાખની ઠગાઈ કરવામાં આવી. ઝાલોદમાં શ્રમિકોને ફાઇનાન્સ દ્વારા લોન આપતા બહાના હેઠળ છેતરપિંડી કરવામાં આવી છે. ફાઇલ રજીસ્ટ્રેશનના નામે નાણાં ઉઘરાવ્યા બાદ લોન મેળવવાની લાલચે વધુ નાણાં પડાવવાની કોશિશ કરવામાં આવી હતી. તો નસવાડીમાં ગ્રામ પંચાયતની 77 લાખ બાકી વેરા વસૂલાતને લઈ અને ઝુંબેશ હાથ ધરવામાં આવી. નડિયાદમાં બિલ્ડરે ગેરકાયદેસર ફ્લેટ ભાગીદારને આપ્યો. નડિયાદમાં રવિ એસોસિએશન્સના બિલ્ડરે 3 માળનો નકશો મંજૂર કરાવી અને 5 માળનું બાંધકામ કરી નાખ્યું. તો ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ટ્રેડ શોનું આયોજન થયું છે. મોદીએ દેશના સૌથી વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તરાયણ પૂર્વે એનજીવીસીએલનું તંત્ર બેદરકાર, અનેક વિસ્તારોમાં ડીપી ખુલ્લી પડી રહી છે. લટકતા વીજ વાયરોને ખુલ્લા ડીપીઓનું અકસ્માતને આમંત્રણ લાગી રહ્યું છે, કેમ કે જ્યારે પણ ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે, તમામ જે બાળકો હોય છે તે રોડ રસ્તા ઉપર ફરતા હોય છે, પતંગ પકડવા માટે ફરતા હોય છે. આ સમય દરમિયાન જે રોડ રસ્તા ઉપર ડીપી ખુલ્લી પડી છે તેને લઈને અકસ્માતનો ભય સેવાતો હોય છે, અને જેને જ લઈને એનજીવીસીએલનું જે તંત્ર છે તેની બેદરકારી સામે આવી છે. કાલાખોડા પાસે હોર્ડિંગ્સ જોઈ ધારાસભ્ય યોગેશ પટેલ દબાણ અધિકારી પર ભડક્યા. સ્પોર્ટ્સમાં વાત કરીએ, શમી અને પેરા તીરંદાજ શીતલ સહિતના અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શહેરમાં રામોત્સવ ઉજવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ જાહેર રજાનો નિર્ણય લેવામાં આવશે. તો શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળ દ્વારા રામોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. યુએઈના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ, વડાપ્રધાન મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. તો જય શ્રી રામના નારા લાગ્યા. વડાપ્રધાને વિવિધ સ્ટોલની મુલાકાત પણ કરી. તો આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવશે અને સાંજે દિલ્હી જવા માટે રવાના થશે. તો ઇન્ડોનેશિયામાં ભૂકંપની તીવ્રતા 6.7 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી. જાપાન બાદ ફરી એકવાર ઇન્ડોનેશિયામાં પણ ધરતી ધ્રુજી. ભીષણ આગની ઘટનાને 1 મહિનો પણ થયો નથી અને પ્રોડક્શન કરવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી. એથરની આગ સરકારી સ્ક્રિપ્ટ મુજબ નાટક ભજવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉધનાની સિલ્ક મિલમાં ભીષણ આગ, ફાયર ઓફિસરની હાલત ગંભીર. નંદેસરીના ટોક્સિક વોટરનું TDS માત્ર 1 જ સાયકલમાં 90% ઘટવામાં આવ્યું. નવરાજના યુનિવર્સિટીનું ખોજ વિન્ટર સ્કૂલ એક્ઝિબિશન.
નિવેટા ગામ નજીક સર્જાયેલી દુર્ઘટનામાં બર્થડેના દિવસે જ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. માતેલા સાણની જેમ પૂર ઝડપે દોડતા ડમ્પર બાઇકને અડફેટે લીધી હતી અને જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્ટેની રાષ્ટ્રપતિની સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજાઈ. તો ગુજરાત જેવા વિકાસને રોલ મોડેલને લાભ લેવા તિમોર લેસ્ટે ઉત્સુક. રોડ શો માટે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના વિકાસ રૂટની બસો રદ કરવામાં આવી. એસટીની બસોના રૂટ રદ કરાતા પાટનગરના પ્રજાજનો પરેશાન થયા. રમતગમતમાં વાત કરીએ તો ચિરાગ સાત્વિક ખેલ રત્ન અને સમી સહિત 26ની અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા. કેપટાઉન પીચ માટે એક ડીમેરિટ પોઈન્ટનો દંડ. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની કેપટાઉન પીચના મુદ્દે આઈસીસીએ રોહિત શર્માને ખુશ કરી દીધો. એકતાનગરના નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ના અંતર્ગત દેશ વિદેશના પતંગબાજોના કરતબોથી દર્શકો થયા આશ્ચર્યચકિત. પહેલા અમદાવાદ, પછી વડોદરા અને ત્યારબાદ હવે એકતાનગર ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બોલિવૂડની વાત કરીએ, સોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીરો જોઈ અને લોકો ગુસ્સે ભરાયા. વિવાદની વચ્ચે બિપાશા બાસુએ પતિકરણ પુત્રી સાથે માલદીવમાં જન્મદિવસ ઉજવ્યો. રાજ્યપાલે પંજાબના 3 મુખ્ય બિલને મંજૂરી આપી. તમામ બિલ લોકોને તાત્કાલિક અને મુશ્કેલી મુક્ત સેવાઓ પૂરી પાડવા મદદરૂપ સાબિત થશે. ગાંધીનગરની ગિફ્ટ સિટીના ડિરેક્ટર ડોક્ટર ચેતન વૈદ્ય બિલકુલ બિંદાસથી રાજ્યમાં દારૂબંધીને હટાવવાની તરફેણ કરતા કહ્યું કે ગુજરાતમાં ધીરે ધીરે કંટ્રોલ મેનરમાં દારૂબંધી હટાવવાની જરૂર છે. સાથે જ પાલિકા નંદેસરી ઔદ્યોગિક વસાહતને 75 કરોડના ખર્ચે 25 ml ટ્રીટેડ વોટર આપવામાં આવશે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. આજે પીએમ 10મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. યુએઈ, ચેક રિપબ્લિક, મોઝામ્બિક અને ટિમોર લેસ્ટેના વડાઓની વિશેષ હાજરીમાં ગુજરાતની મોટી ઇવેન્ટને ખુલ્લી મૂકવામાં આવશે. માલદીવ વિવાદની વચ્ચે સરકારનો નિર્ણય, લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. એસઓયુ ધોલેરા સુરત ડાયમંડ સિટીમાં દારૂબંધી હટાવવાનો પ્રયોગ થવો જોઈએ. ગિફ્ટ સિટીના સ્વતંત્ર ડિરેક્ટર પ્રોફેસર ચેતન વૈદ્યના મતે આજે એસઓયુ ધોલેરા સુરત ડાયમંડ સિટીમાં દારૂબંધી હટાવવાનો પ્રયોગ થવો જોઈએ તેવું જણાવ્યું હતું. તો શહેરના 41 વિદ્યાર્થીઓ સીએ થયા. સીએની જે પરીક્ષા છે તેમાં તેમને સફળતા પ્રાપ્ત કરી છે. તો અનાવરણ પ્રસંગે આસપાસમાં હોર્ડિંગ્સ દેખાતા ધારાસભ્ય તાળુક્યા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ હોર્ડિંગ્સ જશે તે એમએલએ અધિકારીને તતડાવ્યા. નિમેટા પાસે ડમ્પરની અડફેટે 20 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત. જન્મદિવસ હોવાથી મંદિરે દર્શન કરી અને આવેલા યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. વડોદરાના 1.81 લાખ પૈકી 31,700 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તો શહેર અને જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટેના 33 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. જિલ્લામાં 41 દિવસમાં 1.56 લાખ વંચિતોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા. 516 ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી યોજાઈ. બિઝનેસમાં વાત કરીએ તો પ્રતિ કિલોવોટ સહાય 14,581 થી વધી અને 18,000 જોવા મળી. રૂફટોપ સોલાર પ્રોજેક્ટ ગ્રીન કેન્ડિડેટ રૂફટોપ સોલાર પ્રોગ્રામમાં 20 જાન્યુઆરી 2024 પછીના બીટ્સ પર નવા રેટ્સ જોવા મળ્યા. બજાજ ઓટોનું એમ કે પ્રથમવાર 2 લાખ કરોડને પાર થયું છે. સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ આઈસીએઆઈએ જાહેર કર્યું છે. સીએ ફાઇનલમાં ગુજરાતના 7 અને ઇન્ટરમાં 8 વિદ્યાર્થીઓ દેશના ટોપ 50માં ઝળક્યા છે. નંદેસરી એસોસિએશનને ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવા કોર્પોરેશન 75 કરોડ ખર્ચશે. ફ્રેશ વોટરની વપરાશ ઓછો થાય તેવો અભિગમ હાથ ધરવામાં આવ્યો. પીએમ મોદીએ દેશના સૌથી મોટા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું લોન્ચિંગ કર્યું. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી. મોઝામ્બિકના પ્રેસિડેન્ટે પીએમ મોદીને કહ્યું, હું આઈઆઈએમ અમદાવાદમાં ભણ્યો છું. વડાપ્રધાનની મહાત્મા મંદિરમાં 4 દેશોના વડાની સાથે દ્વિપક્ષીય મંત્રણા થઈ.
સ્પોર્ટ્સમાં જોઈએ તો ચિરાગ સાત્વિકને ખેલ રત્ન, મોહમ્મદ સમીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો. માલદીવ હિન્દુમાંથી મુસ્લિમ રાષ્ટ્ર કઈ રીતે બન્યું? બિહાર અને ગુજરાત સાથે શું સંબંધ? તો વાત કરીએ ઇતિહાસકારો અનુસાર માલદીવમાં સૌથી પહેલા આવી અને વસનારા સંભવત ગુજરાતી જ હતા. ગોવામાં હત્યા કર્યા બાદ દીકરાનું શબ લઈ અને કર્ણાટક પહોંચી. અલગ રહેતો પતિ દીકરો ન મળી શકે તે માટે હીન કૃત્ય આચરવામાં આવ્યું. સ્ટાર્ટઅપની સીઈઓએ 4 વર્ષના દીકરાની હત્યા કરી. તો માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ ફેસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી. શહેરની 125થી વધુ ધર્મશાળાઓ અને હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવ્યા. આતંકી શાહનવાઝ માર્ચ 2023માં વડોદરામાં રેકી કરી ગયો હતો અને જેને લઈને શહેરની 125થી વધુ ધર્મશાળાઓ અને હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવ્યા. તો આ હતા આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.